મહુવાના મામાના ધક્કા પાસેથી શ્રમિકનો મૃતદેહ મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી। મહુવાના મામાના ધક્કા પાસે 40 વર્ષીય યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેના અનુસંધાને પોલીસે દોડી જઈ મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરતા મૃતક નવા ઝાપા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ બાબુભાઈ શિયાળ હોવાનું ખુલતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।